તો જો આપણે નીકળી ગયા છીએ હનુમાનના મંદિરે જવા માટે. આજ શનિવાર છે અને આજે રાજકોટમાં વરસાદ પણ જો સારો આવી ગયો છે અને અત્યારે ઝરફર ચાલુ જ હતું, પણ આ તો મોટી ગાડી લઈને નીકળ્યા દર્શન કરવા માટે. અને અહીંયા જો આજ 4 વ્હીલરનું ટ્રાફિક વધારે છે કેમ કે વરસાદ છે ને એટલે. અને જઈએ છીએ 150 ફૂટ રિંગ રોડ ઉપર. તો જોઈએ હવે એ બાજુ ક્યાં જગ્યાએ મેળા. આજ મેળામાં જવાનો પ્લાન હતો પણ વરસાદે બધું પૂરું કરી નાખ્યું એટલે કાંઈ જવાનું નહીં. મારા આરાધ્યાને લઈને જવું હતું મેળામાં, પણ વરસાદ એટલો આવ્યો ને બપોર પછી એક ધારો ચાલુ જ હતો એટલે ક્યાંય મેળામાં જવાનો વારો ન આવ્યો. ક્યાંય ગારામાં જવાની મજા ન આવે અને બધે ભીનું હોય. અને હજી અત્યારે ઝરમર તો ચાલુ જ છે, ક્યારેક રહી જાય ને ક્યારેક આવે એવી જેવું છે. ઝીણો ચાલુ જ છે. તો 3 દિવસની કેસ પાછી આગાહી છે, 23-24-25ની. તો હવે જોઈએ હવે 2 દિવસ. આજ તો સારો આવ્યો, હવે કાલ પમદી કેમ થાય છે. તો મેળા વાળાને બધાને બંધ હમણાં કા ટ્રાફિક ઓછું થાય છે. પણ અત્યારે આ વરસાદમાં કોણ જાય મેળામાં? કોઈ જાય નહીં. લંબાવશે પાછળથી લંબાવશે. ત્યાં ગણપતિ દાદા આંબી જાહે. હવે 3 દિવસની વાર છે, પછી ગણપતિ આવી જાહે એટલે ઈ બધું ચાલુ થઈ જાહે. એટલે ત્યારે વરસાદ હોય કે હવે જોઈએ હવે કેમ થાય છે. આજ તો હતો સારો એવો વરસાદ. તો આગળ મેળા ક્યાં છે એ આપણે તપાસ કરતા જઈએ એટલે હું વરસાદ ન હોય ને આવવું હોય તો આવવા થાય એ ખબર પડે. આજે શનિ અમાસ છે, શનિ અમાવસ્યા એટલે જો ટ્રાફિક એ ફૂલ છે. આજે બધે ફૂલ ટ્રાફિક છે. અને હવે જો આપણે દર્શન કરવા પહોંચી ગયા છીએ અને હવે દર્શન કરી લઈ. બૂટ ચપ્પલ ક્યાં ઉતારશું? બધે એટલું ટ્રાફિક છે આજ. સાઈડમાં ઉતારતું. આજે બનાના બધે બનાના લગાવેલા છે આજે જો, કાચા અને પાકા ને બધે કેળ. ઝડપ રાખજો. આજે શનિ અમાવસ્યા છે એટલે કે કોને ખબર. આ કેળાના જો તો બધે આખું મંદિર હનુમાન દાદાનું કેળાથી શણગારેલું છે. પાકા અને કાચા બંને બધી બાજુ શણગારેલું છે. ચાલો હવે શનિદેવના દર્શન કરી લઈ. ટ્રાફિક પણ ફૂલ છે આજે બધી બાજુ, જોઈ શકો છો તમે, ફૂલ ટ્રાફિક છે. મંદિરમાં ટ્રાફિક જોવો આજની તમે. અહીંયા જો અમારા શનિ ચાલીસા બોલાય છે. અહીંયા જો ભોજન પણ ચાલુ છે મંદિરે બધાને. અને અહીંયા પીપળાને દર્શન કરી લઈએ આપણે. જમાસ છે ને એટલે વધારે છે. આપણે જો દર્શન કરીને નીકળી ગયા અને ફૂલ ટ્રાફિક હતી. આજે શનિ અમાવસ્યા છે ને
એટલે ટ્રાફિક એ ફૂલ હતી અને આજે શણગાર્યું હતું કેવું મસ્ત મંદિર કા કેળા ને આખા કેળાથી જ શણગાર્યું હતું કાચા કેળા ને પાકા કેળાની લૂમુથી જ શણગાર્યું હતું મંદિર હનુમાન દાદાનું આજેનું કાંક હશે એવું કઈ હશે તો એટલે શણગાર્યું છે અનકોટ ધીરા નથી હા એટલે કેળાનો અમાવસ બધું ભેગું છે એટલે કેળાનો અનકોટ ધર્યો હોય ને એ રીતે આમ બધું મંદિર આખું શણગાર્યું હતું અને ટ્રાફિક એ ફૂલ હતું આજે અમાસે હતી ને મોટી અમાસ ભાદરવી અમાસે હતી એટલે પીપળાએ બધા જન બહુ દીવા કરતા હતા ને પાણી રેડતા હતા એટલે એવું હતું અને જો વરસાદ ઝીણો ઝીણો પાછો ચાલુ થઈ ગયો છે ઝરફર તો આવે જ છે આવતો નથી જ રહ્યો તો આપણે જો નીકળી ગયા છીએ અને દર્શન કરીને હવે જઈશી ઘરે પણ અહીંયા જો રસ્તામાં ક્યાંય મેળાનો કે દેખાતું નથી આ વખતે નગર ભલે મેળો બંધ હોય પણ આમ ચકડોળ ને એવું તો બધું દેખાય ને ગોઠવેલું હોય ને દેખાય છે આ બાજુ મને એમ છે આ વખતે ક્યાંય બહુ ક્યાં છે અહીંથી હા જોર્યું હવે અહીંથી દેખાણો હા ત્યાં છે તો આ 150 ફૂટ રોડ નગર માં 3-4 મેળા હોય જો અહીંયા દેખાણું જો હા ત્યાં છે ચાલુ છે અત્યારે જો લાઇટિંગ ને બધું હવે મેળામાં જોઈએ હવે વરસાદ ઓછો હશે ને ત્યારે એકાદ દી રાઉન્ડ લેશું જો વારો આવી જાય તો અમે વાટ જોઈ છીએ પણ વરસાદ રહેતો નથી હમણાં એવું થાય છે અને ગારાની કાંઈ ફરવાની અંદર મજા ન આવે ઓલા ભીના પલળતા આવવું એ કરતા તો કોરું હોય ને વરસાદ ન હોય ને ત્યારે મેળો કરવાની મજા આવે એટલે આ રોડ ઉપર હજી હશે મને એમ છે આગળ માધાપર ચોકડી એકાદો મેળો હશે 2-3 મેળા તો હોય જ છે આ રોડ ઉપર જો આપણે દર વખતે આવી ત્યારે હોય જ ને હામાં હામે કયું સર્કલ આવ્યું હશે એમ તો કહો આમ આગળ હશે એકાદો પણ આ ક્યાંક બંધ હોય ને લાઈટો એટલે આપણને અત્યારે દેખાતું ન હોય અહીંયા લાઈટ ચાલુ થઈ ને એટલે દેખાણું તો ચાલો મળીએ આગળ દેખાણું નહીં વયું ગયું આગળ જઈને ત્યાં પેલા ખુરશી હતી ને હવે એ કાઢીને બીજું પૂતળું લગાવી દીધું હવે આપણે જો ગોંડલ ચોકડીએ પહોંચવા આવી ગયા છીએ અને વરસાદ તો ઝરફર ચાલુ જ છે વાદળા હાલ્યા આવે છે જો બધા પાણી ભરી હજી આજે રાતે આવશે ખરો એવું લાગે છે વરસાદ એટલે અમે છોકરાઓને જો મૂકીને આવ્યા છે ઘરે કેમ કે વરસાદ હતો ને એટલે એકઈને લાવ્યા નહીં કેમ દર્શન કરીને ઘરે જ વહી જવાનું હતું એટલે કાંઈ એકઈને ભેગા ન લીધા અને આરાધ્યાને તો નીંદર આવતી હતી એટલે આરાધ્યા તો ઘરે સૂઈ ગઈ છે પછી હું ખબર હવે જાય પછી ખબર પડે આગળ અહીંયા રિક્ષા ઉલ્લી ગઈ છે અને હરખી કરે છે હવે માલ ભરેલી છે કા માલ જાજો ભરેલો છે એટલે ઉલ્લી ગઈ હતી તો જો હવે આમથી આમ ઊંધી જ થઈ ગઈ હતી આખી એટલે ખાડામાં ગરી ગઈ લાગે જો ખાડો છે ને હજી ઊંચી થઈ ગઈ બે થઈ ગયું હમણાં મૂકી દે તો હજી ઊંચી થઈ જાય આગળ 3 જણાએ છે ને ટેકો રાખ્યો છે ને એટલે નકર હમણાં ઊંચી થઈ જાય એમ છે વાળે છે જો પાછી અહીંયા ખાડામાં કડમાં હાલવાઈ ગયું છે વ્હીલ એટલે બધા જો માથે ચડે ને તો એમાં ખાડો જ છે મોટો જબર એમાં એક વ્હીલ ફસાઈ ગયું છે ઓવરલોડ ભરેલી છે હા ઓવરલોડ ભરેલો હોય ને એટલે જો આવું થાય વાહનનું ક્યાંથી ઉલ્લે ને એનું કઈ નક્કી ન રહે તો આપણે આવી ગયા જો ઘરે અને વાગી ગયા છે 10 અમારા આરાધ્યા બેન તો જો સૂઈ ગયા છે એને નીંદર આજ આવતી જ હતી એટલી ને તે એટલે ભેગું આવવાનું નામ ન લીધું એકવાર કીધું પણ ના પાડી ને એટલે હુઈ ગઈ ઘરે એટલે નીંદરમાંથી જો ઉપર લઈ આવી હુઈ ગઈ હતી ને એટલે નીચે હુઈ ગઈ હતી હવે ઉપર આવી ગઈ છે તો ચાલો આ સાથે આજના બ્લોગને અહીંયા જ કરશું લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો મળીએ કાલના કન્ટેન્ટની સાથે જય સ્વામિનારાયણ